अस्सलामुअलैकुम। મારું નામ પરમીના છે અને મારા લગ્ન આજથી 9 વર્ષ પહેલાં કાવી ગામના તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ એમાં રહેતા અબ્બાસ સખીદાસ જે પરપરથી ઓળખાય છે એમના દીકરા સાથે મુસ્તકીમ સાથે મારા લગ્ન થયા હતા. ધાર્મિક રીત રિવાજ મુજબ થયા હતા અને અમારા લગ્ન જીવન દરમિયાન મને 2 બાળકોનો જન્મ થયો હતો અને મોટાનું નામ રેહાન છે, નાનાનું નામ રહેમાન છે. અમારું લગ્ન જીવન સુખમય રીતે બહુ સરસ ચાલતું હતું ને હવે 1 થી 1.5 વર્ષ પહેલાં આશરે 1.5 વર્ષ થઈ ગયો હશે. એમાં અમારા ગામમાં જ નવી વસાહતમાં જ રહે છે સલીમ બહાદુરની છોકરી સિમરાના, એની પણ શાદી થઈ છે સલીમ દોરા સાથે અને એને પણ 6 થી 7 વર્ષનો દીકરો છે. એને એના પતિની સાથે છૂટાછેડા લઈને મારી ઘેર પેસી ગઈ. એના છોકરાને પણ અહીંયા છોડી દીધો ને મારી ઘેર પહેરી ગઈ ને મારા પતિને અને અમારું લગ્ન જીવન એને છે ને વેર વિખેર કરી નાખ્યું છે અને મારા પતિ ઘરમાં એને ઘુસાડી દીધી મારા પતિએ ને આ બધું અને બધું આ છે ને તે ષડયંત્ર રચનાર શોકત ગલાબ છે અને મારો પતિ છે ને મારા સાસુ સસરા અને સિમરાના આ બધાએ ષડયંત્ર રચ્યું અને મને ઘરમાંથી કાઢી મૂકી ને મારા હહરાએ મને એવું કીધું કે તું જતી રહે નીકળ, હું તને ભાલાથી મારી નાખીશ ને ઘેર તારું મારી દીધું ને મને બહાર કાઢી મૂકી ને હું મારા 2 છોકરાને લઈને બહાર નીકળી ગઈ હતી. અને ત્યાર પછી હું ન્યાય માટે કાવી પોલીસ સ્ટેશન ગઈ. કાવી પોલીસ સ્ટેશનમાં ગઈ ને તો એમણે મને ન્યાય ન મળ્યો અને મને એવું કીધું કે સગાવાલાને ઘેર તું જતી રહે ને ત્યાર પછી ત્યાંથી મને ન્યાય ન મળ્યો એટલે હું ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને આવી. તો મહિલા પોલીસ સ્ટેશનમાં છે ને તે રજૂઆત કરીને તો અમે સમાધાન માટે રાજી થઈ ગયા. એ સમાધાન શું કર્યું અને સમાધાન કરવા પર એ લોકો ના માન્યા મારા સસરાને. મહિલા પોલીસ સ્ટેશનવાળાએ અમને ધક્કા ખવાયા અને FIR ના ફાડી દીધો. FIR અમારો દાખલ જ ના કર્યો અને મારો કોઈ કસૂર નથી. મારો કસૂર ન હોવા છતાં કોઈ જાતનો મારો કસૂર નથી અને મને ન્યાય પણ નથી આપતા. હું મારા પતિની નિકાહમાં છું અને મારા ઘરમાંથી ધક્કા મારીને મને કાઢી મૂકી ને જે સિમરાના જે તેની નિકાહમાં હજુ આવી નથી ને એને ધર્મની ઓળંગીને એ લોકોએ નાજાયઝ સ્વરૂપે એને અમારા ઘરમાં મારા પતિ સાથે રાખે, ઘરમાં જ રહે અને તે છતાં ગામના વડીલો ઉલમાઓ કે કાવી ગામના નવયુવાનો પર કંઈ કરવા રાજી જ નથી કે મને ન્યાય અપાવતા નથી.